તો આ તરફ ખેડાના લસુંદ્રામાં ઓનલાઈન ફ્રોડની ઘટના પ્રકાશમાં આવી છે। ગોવિંદભાઈ નામના વ્યક્તિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે। ખોટી રીતે ગઠિયાએ વૃદ્ધ પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે। દીકરાના નામે ઠગિયાએ ખોટી રીતે રૂપિયા પડાવ્યા છે। વૃદ્ધ પાસેથી 3.50 લાખની છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ છે। તો ખેડાના લસુંદ્રા ગામે સાયબર ફ્રોડની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। ગોવિંદભાઈ નામના વ્યક્તિ સાથે ઠગિયાઓએ જે રીતે ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે અને સાથે જ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે। ભોગ બનનારનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાની જાણકારી મેળવી અને ઠગિયાએ ભોગ બનનારને ઓસ્ટ્રેલિયાના પોલીસ અધિકારી હોવાનું જણાવ્યું હતું અને ગોવિંદભાઈને તેમના પુત્રે ઓસ્ટ્રેલિયામાં દુષ્કર્મ આચર્યું હોવાની દંડ પેટે રૂપિયા 3.50 લાખ પડાવ્યા હતા। આ ઘટનાને લઈને સાયબર ફ્રોડનો ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી। ફરિયાદી શ્રી ગોવિંદભાઈ જોગભાઈ પટેલે ફરિયાદ આપેલ છે। એમાં હકીકત એવી છે કે એમનો દીકરો ચિરાગ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે અને તારીખ 25/11/24 ના રોજ એમના ઉપર બપોરે એક ફોન આવ્યો, વોટ્સએપ કોલ હતો। એમને જણાવ્યું કે તમારા દીકરાની ઉપર બળાત્કારનો ગુનો ઓસ્ટ્રેલિયા ખાતે દાખલ થયેલ છે અને પેનલ્ટી રૂપે 2 લાખ રૂપિયા ભરવાના છે। આવી માહિતી મળતા એમને તરત જ જે એકાઉન્ટ નંબર આપેલું હતું એ એકાઉન્ટ બેંકની અંદર 2 લાખ રૂપિયા જમા કરાવ્યા। થોડા પછી ફરી ફોન આવ્યો કે આ ઓસ્ટ્રેલિયન કરન્સી મુજબ ભરવાના હોય છે, જેમાં હજુ 2 લાખ ઘટે છે એટલે બીજા 2 લાખ તમે ભરો। તો એમણે ગભરાઈ ગયેલા હોય, એમના દીકરાની વાત હોય, જેથી બીજા 2 લાખ જમા કરાયેલા। પછી એ જ રીતે એમણે એમના ભત્રીજા ધ્રુવના ગૂગલ પે પરથી બીજા 50,000 પણ આપેલા। મને ઓસ્ટ્રેલિયાથી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો, તમારા છોકરાને બળાત્કારના કેસમાં એરેસ્ટ કરવામાં આવેલો છે, એટલે હું એકદમ ઇમોશનલ થઈ ગયો એટલે તમારે એને છૂટો કરવો હોય તો પેનલ્ટી ભરવી પડશે। એટલે મેં પછી બેંકમાં આવી અને પૈસા 3 લાખ મોકલ્યા। પછી એ લોકો કહે પૈસા આટલા ના ચાલે, વધારે આપો। તો 8 લાખની માંગણી કરતો મેં કોઈ એટલા બધા પૈસા મારી જોડે નથી, એટલે મેં મારા ભત્રીજાને કહ્યું કે તારા માં તો થોડા પૈસા હાલ। તો પછી એને સીધા એને ગૂગલ પે કર્યા એટલે પછી અમારા ચિરાગનો ફોન, અમારા બાબાનો ફોન આવ્યો એટલે અમે સીધા બેંકમાં જઈને 1930 ઉપર